તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો તમારું બધાનું મારા ના વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો હું છું વ્લોગ દિવ્યા અને અત્યારે હું આવી છું ધાબા પર. તમે અહીંયા જોઈ શકો છો કે આજે એકદમ વરસાદનો માહોલ છે અને વાદળ એકદમ ખૂબ જ અમારે અહીંયા કાળા કાળા વાદળ આવી ગયા છે. અને આ અમારો ઉપરનો નજારો છે. અહીંયા બધે જ નવી નવી બિલ્ડિંગો બની ગઈ છે. અને અહીંયા પાછળ આજે છે એ છે શીતળામાનું મંદિર છે. સાતમ આઠમ આવે છે તો અહીંયા જવાય એવું છે. અને અહીંયા અમારા બાજુવાળાએ ક્યાંક ઉગાવ્યું છે. શું ઉગાવ્યું છે અમને નથી ખબર. તો અમારો દાદીનો રૂમ છે અને આ છે અમારા મોટા બેન જે આખો દિવસ અમારી સાથે જ હોય. ઉપર જાવ તો ઉપર આવે, નીચે જાવ તો નીચે આવે. અને આને આવી રીતે થોડીક માનસિક બીમારી છે એટલે આખો દિવસ આમ ખોડ્યા ખોડ ને ખાધા ખાસ. અને અમારા દાદીનો રૂમ છે. અહીંયા એમના ગોદડા ને એવું બધું પડ્યું ઉપર, બધું વાસણ ને એવું બધું છે. અને મારા દાદી જે છે એ થોડાક મહિના પહેલાં જ ગુજરી ગયા હતા. તો હવે એ રૂમ સાવ ખાલી છે અમારો. અહીંયા એક તો એકદમ તડકો છે અને તડકામાં આવે છે વરસાદ. તો આમાં આપણે સમજવાનું શું? તો અહીંયા અમારા ભાઈ છે જે શું કરે છે? સૂતા છે. અને એક જ કામ ભાઈને, સુવાનું, ખાવાનું ને અત્યારે કે બિસ્કિટો આખો દિવસ બિસ્કિટ ખાવાનું બસ. કેતો જય શ્રી રામ, જય હનુમાન દાદા. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? મારું નામ ભાવેશ છે. તો મારા હાથમાં અત્યારે આવી ગયો છે મહેંદીનો ફોન. અને મારે મહેંદી લગાવી છે પણ લગાવાય નહીં, કારણ કે સાતમ આઠમ આવે છે તો મહેંદી પાછી અત્યારે લગાવીશ તો ત્યારે જશે ને. અને ત્યારે પછી કઈ રીતે મહેંદી લગાવીશ? આપણે કોના હાથમાં મહેંદી લગાવીએ? આ ભાવેશભાઈના હાથમાં મહેંદી લગાવવાની જરૂર છે. મહેંદી લગાવી દઈશ? લગાવી લાય તો લગાવી. અમારા ભાઈના હાથમાં મહેંદી લગાવી છે. ભૂસી નાખતો ને. હા તો જાય છે નીચે પાણી પીવા. બતાય એ લ્યો બસ ને ભૂસી નાખી. हेलो गाइस, मैं हूँ दिव्या का भाई हूँ. तो इधर आप देख सकते हो कि मेरी बहुत अच्छी अच्छी मूछें हैं. क्यूट भाई हूँ मैं उसका. તો એવું છે કે મારે રક્ષાબંધન છે તો એક વિડીયો બનાવવાનો છે. એમાં ભાઈનું અને બેનનું કેરેક્ટર છે. તો મને આવી રીતે મૂછું બનાવતા નથી આવડતી. તો મેં એકવાર ટ્રાય કર્યું હતું કઈ રીતે આમ મૂછું બનાવે, કઈ રીતે બનાવે, એ કેવી લાગે તમારું મૂછું? લાગે છે ને એકદમ ભાઈ જેવી. તો એકદમ ક્યુટ ભાઈ તમારી સામે છે. એક બે ફોટા પાડી દઈએ આપણે. અને આ મૂછ આમ થોડીક ઊંચી થઈ જાય, આ મૂછ થોડીક નીચી થઈ ગઈ ને. અહીંયા આવો ભાઈ, આ બીજો ભાઈ તમારો. આની જેવી લાગુ છે? લાગુ છે આની જેવી લાગુ છે. હું વધારે ક્યુટ લાગુ. જા તો આજના બ્લોગમાં અહીંયા જ થાય છે. જો તમને મારો આ જે બ્લોગ છે થોડોક પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરતા દેજો. અને મારી તો જે પણ લોકો આવ્યા હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. અને જોતા રહેજો બ્લોગ.